નમસ્કાર શહેરીજનો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણા શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા શહેરના નાગરિકો માટે લઈને આવ્યું છે એએમસી સેવા એપ, જે 365 દિવસ 24 કલાક 34 જેટલી સુવિધાઓ અને ઉપયોગી જાણકારી. તો આવો જોઈએ એએમસી સેવા એપ. 21મી સદી એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની સદી. જ્ઞાનની આ સદીમાં આપણું લક્ષ્ય છે ડિજિટલ ભારત અને ડિજિટલ ગુજરાતના નિર્માણનું. આ સ્વપ્નને સાકાર કરવા અને અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા પ્રતિબદ્ધ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેના ભાગરૂપે કોર્પોરેશને બનાવી છે એએમસી સેવા એપ, જે દ્વારા અમદાવાદના રહીશો મેળવી શકે છે 34 જેટલી નાગરિક સુવિધા અને ઉપયોગી જાણકારી આંગળીના ટેરવે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એપને ડાઉનલોડ કરીને તેના હોમ સ્ક્રીન પર જશો તો તમને 4 વિભાગ જોવા મળશે. પહેલો એએમસી સર્વિસીસ, બીજો વોટ્સ નિયર મી, ત્રીજું હેલ્પલાઇન અને ચોથું એએમસી ઇન્ફોર્મેશન. એએમસી સર્વિસીસ હેઠળ કમ્પ્લેન સેક્શનમાં જઈને તમે રોડ, પાણી, ડ્રેનેજ, બિલ્ડિંગ, રખડતા કે મૃત ઢોર, અનઅધિકૃત દબાણ, બગીચા, આરોગ્ય સુવિધા, સ્ટ્રીટ લાઇટ અને કચરા જેવી 10 બાબતો અંગે તમારી ફરિયાદ એએમસીને મોકલાવી શકો નથી. કારણ કે પ્રોપર્ટી ટેક્સ સેક્શનમાં તમને મળશે તમારા મકાનના ટેક્સની વિગતો, જ્યારે પે પ્રોપર્ટી ટેક્સ સેક્શનમાં જઈને ટેનમેન્ટ નંબર નાખીને તમે પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરી શકશો. બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ અને મેરેજ સર્ટિફિકેટ સેક્શનમાં તારીખ અથવા રજિસ્ટ્રેશન નંબરના આધાર પર તમને મળશે જન્મ, મૃત્યુ અને લગ્નની વિગતો. કોઈ ઇમરજન્સી આવી પડી છે તો એએમસી તમારી પડખે છે 24/7 હેલ્પલાઇન દ્વારા. સેવા એપ ખોલીને હેલ્પલાઇન વિભાગમાં જાઓ. તમારે જે મદદ જોઈતી હોય તે આઇકોન પર ક્લિક કરો. એમ્બ્યુલન્સની જરૂર હોય કે મહિલાઓની મદદ માટે વિમેન્સ હેલ્પલાઇન, એએમસી કોલ સેન્ટર, ફાયર, શબવાહિની કે પછી ભારે વરસાદના લીધે આવેલી તકલીફ માટે મોન્સૂન કંટ્રોલ. આ દરેક આઇકોન્સ પર ક્લિક કરીને તમે સીધા ડાયલ કરી શકશો એએમસીની હેલ્પલાઇન. શું વરસાદના લીધે રસ્તામાં પડેલા ખાડા ખાબોચિયાથી પરેશાન છો? તો રિપેર પોટહોલ સેક્શનમાં જઈને ખાબોચિયાનો ફોટો પાડો અને તરત જ કોર્પોરેશનને તે રિપેર કરવાની જાણ કરો. તો રાહ શેની જુઓ છો? તો આજે જ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો એએમસી સેવા એપ. ડિજિટલ ગુજરાત, જય જય ગરુ ગુજરાત, વંદે માતરમ.